હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસીસી એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ. વિદ્યાર્થી મિત્રો, મેથ્સ મેથડ ટેસ્ટ 3 એનું સોલ્યુશન આપણે જોવાનું છે. અને તમારે લોકોએ કદાચ મેથ્સ મેથડ ટેસ્ટની અંદર એડમિશન લેવું હોય તો મેથ્સ અને રિઝનિંગ બંનેની મેથ્સની પ્રેક્ટિસ છે ભરપૂર થશે. અને એનામાં એડમિશન લેવું હોય તો 111 રૂપિયામાં તમને એડમિશન મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે, કંઈ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી શકો. જો ક્વેશ્ચન કેવા ટાઈપના હોય તો પહેલો ક્વેશ્ચન જુઓ, 114 છે, 114 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક. હવે 114 છે એનો ઘન કરવો હોય તો તમારે 4 નો ઘન કરો ને. 4 નો ઘન કરો તો એકમનો અંક શું મળે? તો કે સાહેબ 4 જ મળે. ચોકે ચોકે 16 16 ચોક 64. 4 મળે તો 114 માં 4 જ મળે, કાંઈ વિચારવાનું નથી. બીજો ક્વેશ્ચન જુઓ, 46656 પૂર્ણ ઘન સંખ્યા છે. પૂર્ણ ઘન એટલે જેનું ઘનમૂળ નીકળે છે, તો તેના ઘનમૂળનો એકમનો અંક શું થાય? તો સમજો 216 છે, 216 આ એક એક્ઝામ્પલ લઈ લો. 216 નું ઘનમૂળ શું થાય? તો કે 6. તો 216 નો એકમનો અંક 6 હોય તો જવાબ શું આવ્યો? 6. તો આમાંય તે 46656 માં એકમનો અંક 6 હોય તો જવાબ છે એકમનો અંક શું આવશે? 6 જ આવશે. પતી ગયો જવાબ. વાહ ભાઈ વાહ સાહેબ, મજા આવી ગઈ. ઓકે, આગળ જોઈએ એકાદો સારો દાખલો, થોડોક ટફ હોય એવો દાખલો જોઈએ તો. ઓકે, જુઓ અહીંયા જુઓ, -1728 નું ઘનમૂળ શોધો. હવે અહીંયા માઇનસ આવ્યું છે. પહેલા તો અહીંયા જો એકમનો અંક આંકડો છે, 8 હોય ત્યારે એનું ઘનમૂળ છે એ શું આવશે? ઘનમૂળનો એકમનો અંક શું આવશે? 2 આવશે. એટલે કાં તો 12 આવશે કાં તો -12 આવશે. સાહેબ તમને કેમ ખબર પડી 2 આવે? તો 8 નું ઘનમૂળ જુઓ ને, 2 જ આવે છે. એટલે અહીંયા 8 હોય તો ઘનમૂળનો એકમનો અંક શું આવશે? 2 જ આવશે. હવે અહીંયા માઇનસ છે એટલે શું આવશે? -12 આવશે. પતી ગયું સાહેબ, મજા આવી ગઈ. આવા દાખલા પૂછાય તો જામો પડી જાય અને ઘણા બધાને નોય આવડે. ઓકે, જો 16મા દાખલામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી. ક્યાં ભૂલ કરી? અહીંયા ઘનમૂળ છે, અહીંયા ઘનમૂળ છે, પણ અહીંયા ઘનમૂળની નિશાની નથી આપી એટલે આ વર્ગમૂળ છે. બરાબર, અહીંયા યાદ રાખો. હવે જો 0.125 તો 0.125 શું લખાય? 125 ના છેદમાં 1000 લખાય. હવે 125 એટલે 5, 5 ના છેદમાં 10. 125 નું ઘનમૂળ 5 ને 1000 નું ઘનમૂળ 10, તો 5 ના છેદમાં 10. બરાબર, 5 ના છેદમાં 10 વત્તા 0.512 એટલે 8, 8 ના છેદમાં 10 વત્તા 64 નું વર્ગમૂળ શું થાય? તો કે 8, 8 ના છેદમાં 100. 8 ના છેદમાં 100 એટલે 5 ના છેદમાં 10 વત્તા 8 ના છેદમાં 10 વત્તા 8 ના છેદમાં 100. હવે જુઓ અહીંયા 50 વત્તા 80 વત્તા 8 છેદમાં 100 એટલે આ શું થશે? 138. 138 ભાગ્યા 100 એટલે 1.38. પતી ગયું. ઓકે, હજી એકાદો દાખલો છે જોઈએ. 29મો દાખલો જુઓ, 625 ને નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ ઘન બને? પૂર્ણ ઘન એટલે શું? જેનું ઘનમૂળ નીકળી શકે. તો 625 ને કઈ સંખ્યા વડે ગુણો? તો કે પેલા ખબર છે 625 છે ઓલરેડી 25 નો વર્ગ છે, તો આને 25 નો ઘન કરવો હોય તો શું થાય? તો કે 25 નો ઘન કરું તો આનું ઘનમૂળ નીકળે, તો 625 નું 25 વડે ગુણું તો કામ થાય. તો જવાબ શું આવી ગયો? 25. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ઘનમૂળની હતી. હવે આગળ મેથ્સ મેથડ ટેસ્ટ 4 સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.